નમસ્કાર, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં. આપની સાથે હું છું શિવાની. પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરવી છે ભારત શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ મેચ કે જે હવે ધાર્યા કરતાં વધારે રોમાંચક તબક્કામાં પહોંચી ચૂકી છે. ભારતે શ્રીલંકા સામે 372 રનનો પડકાર મૂક્યો છે અને મેચના અંતિમ દિવસે હવે ભારતના બોલરો પર જીતની તમામ જવાબદારી છે. એટલે કે જો કે વરસાદના મેચના પરિણામ અંગે હજુ પણ સસ્પેન્સ વધાર્યું છે. આપણે જેમ ગઈકાલના શોમાં વાત કરી કે જો અને તોની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને હવે ભારત માટે કંઈક એવી જ પરિસ્થિતિ છે. ભારતે શ્રીલંકા સામે 372નો ટાર્ગેટ તો મૂક્યો છે એટલે હવે દરેક જવાબદારી જે છે તે ભારતના બોલર્સ ઉપર આવે છે. એટલે વરસાદનું જે વિઘ્ન છે તે તો અત્યારે નડ્યું છે. ત્યાર પછીની કેવી પરિસ્થિતિ સર્જાશે અને કેટલી રોમાંચક મેચ હજી આ જોવા મળી શકે છે તેના દરેક વિશે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. ચર્ચાની શરૂઆત કરીએ પરંતુ તે પહેલા નજર કરીશું અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ ધાર્યા કરતાં વધુ રોમાંચક બનતી જાય છે. એમ લાગ્યું હતું કે ભારતની સ્થિતિ ખૂબ મજબૂત છે, પણ જે રીતે ભારતે બીજા દાવમાં બેટિંગ કરી અને માત્ર પંતના 66, પડીકલના 44 અને કેએલ રાહુલના 35 રન સિવાય કોઈ પણ બેટર શ્રીલંકાની બોલિંગ સામે ટકી શક્યો ન હતો. યશસ્વી 0, ગિલ 8, જુરેલ 7, જાડેજા 9, માનવ સુથાર 9 અને કુલદીપ યાદવ માત્ર 5 રન બનાવી આઉટ થતા ભારતને જોઈતો લીડ મળ્યો ન હતો અને માત્ર 372 રનનું ટાર્ગેટ શ્રીલંકા સામે આવ્યું હતું. ભારતે આ ટેસ્ટ મેચ કોઈ પણ ભોગે જીતવી પડે તેમ છે, પણ જેવી ભારતની ઇનિંગ પૂરી થઈ ત્યારબાદ વરસાદ શરૂ થઈ ગયો અને રમત ડીલે થઈ ગઈ. આ ડીલે ભારત માટે ઘાતક પુરવાર થઈ શકે છે. જો ભૂલે ચૂકે મેચ ડ્રો થાય તો ભારત પાસે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે જોઈતા પોઈન્ટ ગુમાવવાનો વારો આવે. એટલે મેચ રમાય તો જ પરિણામની આશા રાખી શકાય. આ મેદાન પર થોડા વર્ષો પહેલા 370 રનનો સ્કોર ચેઝ થયો હતો, પણ ભારતની બોલિંગ લાઇનઅપ જોરદાર છે. માનવ, જાડેજા, કુલદીપ ટર્નિંગ વિકેટ પર ખતરનાક સાબિત થઈ શકે છે અને જીતની અપેક્ષા આ સ્થાને નથી. શ્રીલંકા માટે બીજા ખરાબ સમાચાર એ છે કે તેમનો સ્ટાર બેટર ચાંદીમલ ઈજાના કારણે આ મેચમાં રમી શકે તેમ નથી. તેમના રિપ્લેસમેન્ટ તરીકે ખેલાડી મળી ગયો છે, પણ ભારત માટે આ સારા સમાચાર કહી શકાય. ભારતની બેટિંગની ખાસિયત એ હતી કે 3 સિવાય બાકી 7 બેટર્સમાંથી કોઈ પણ બેટર ડબલ ફિગરમાં સ્કોર કરી શક્યો ન હતો. તો હવે આગળ વાત કરીએ કે કેટલી રોમાંચક આ મેચ બની રહી છે. અશોકજી, ભારતની બેટિંગ નબળી રહી તેમ કહી શકાય, કારણ કે બીજા દાવમાં ભારત માત્ર 193 રનમાં સમેટાઈ ગયું. એ કેટલું યોગ્ય? ખાસ કરીને પંત, રાહુલ અને પડીકલ સિવાય કોઈ પણ બેટર ડબલ ડિજિટમાં પ્રવેશ કરી શક્યું નથી. નહીં તો ટેસ્ટ મેચ ક્રિકેટ તમે રમો છો એટલે ઇટ ઇઝ ઓફ એ ગ્રેટ કન્સર્ન કે જ્યારે તમારા 7 બેટ્સમેનો ડબલ ફિગરમાં ના આવી શકે. કમ્બોટ મેં પરિસ્થિતિ એમ હોય કે ભાઈ જલ્દી રમવું છે, સ્કોર કરવો છે, એગ્રી, બટ ધેન ઇટ ડઝન્ટ મીન કે તમે આવી રીતના વિકેટો ફેંકી દો અથવા તો તમારી વિકેટો આટલી ઝડપથી જતી રહે. એટલે મેટર ઓફ કન્સર્ન તો છે જ. અને એટલા માટે ખાસ કરીને ભલે અત્યારની પરિસ્થિતિ અલગ છે જે છેલ્લો સ્કોર બોલે છે નહીં, પણ જે રીતે બેટિંગ થઈ છે ભારતની, સી ઇન્ડિયા વેર એક્સપેક્ટિંગ કે એક સારું ટોટલ મળે અને સારો સ્કોર એમને આપવામાં આવે, પણ એને બદલે 372નો સ્કોર ટાર્ગેટ એમને આપી શકે આપણે. તો આ એક વસ્તુ બહુ મહત્ત્વની છે કે ભારતના બેટર્સ, 3 બેટર્સની તમે જે વાત કરી એ સિવાયનું કોઈ પણ બેટર્સ ડબલ ફિગરમાં એન્ટ્રી નથી કર્યો, ઇન્ક્લુડિંગ કેપ્ટન શુભમન ગિલ. વેન વી આર એઇમિંગ એટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, ભારતની નંબર 1 ટીમ એક જમાનામાં આપણી હતી અને એ જ્યારે આપણે એમ કરતા હોય કે આપણે એ જગ્યાએ પહોંચવું છે અને અત્યારે આપણે 4થા 5મા ક્રમે છીએ, તો ઇટ્સ તમારા જે એફર્ટ્સ છે, તમારા એફર્ટ્સ એટલા તો સારા હોવા જોઈએ કે તમે ભલે આઉટ થવું એ એક અલગ વસ્તુ છે, પણ તમે તમારી જાતને એપ્લાય જ ના કરો, ત્યાં તમે વિકેટ ઉપર ઊભા રહેવાનું ધૈર્ય ના દાખવી શકો. તમે ધારો કે પહેલી જ વાત કરું યશસ્વી જયસ્વાલની, હવે બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જાય છે પણ પોતાની જાતને રોકવાની એ નથી કે ભાઈ ઓફ સ્ટમ્પની બહાર લલચાવતો બોલ છે, હું કટ કરવા જઈશ, હું આઉટ થઈ જઈશ, અને એ જ પ્રમાણે 0માં આઉટ થઈ ગયો. તો આ જે વસ્તુ છે. અચ્છા, બીજું શુભમન ગિલનો કેઝ્યુઅલ શોટ, ધ વે હી પ્લેડ, સી ટેસ્ટ ક્રિકેટની અંદર જો તમારે નંબર 1 બનવું હોય તો તમારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આવવું હોય
તો શુભમન ગિલ ઇઝ મસ્ટ, કારણ કે એ એક જ માણસ એવો છે કે જેની પાસે ક્ષમતા છે કે 2 દિવસ રમી શકે, 3 દિવસ રમી શકે, 200 રન કરી શકે, 250 રન કરી શકે. હી કેન ડુ એનીથિંગ. હવે એ ખેલાડી પોતે કેપિટલાઇઝ કરવાને બદલે ઇફ ઇઝ ગોઈંગ ફોર ધ શોટ્સ વિચ આર નોટ નીડેડ, તો હું માનું છું કે એ બધી બાબતો જે છે ખાસ કરીને બહુ મહત્ત્વની બની જાય છે. કારણ કે ક્રિકેટ કોઈ દિવસ એક વ્યક્તિથી જીતાતું નથી. એક જ માણસ રમે અને તમે જીતી ના શકો. તમારી પાસે પાર્ટનરશિપ જોઈએ, તમારી સાથે અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ, તમારી પાસે સેન્ચુરી બનાવી શકે એવા બેટર્સ જોઈએ. તમે 5, 25, 50 રન કરશો, 2-4 છગ્ગા મારી દેશો અને તમને ખુશ થઈ જશો, તમે કહા યાર આપણે મસ્ત મજા આવી ગઈ. દેટ ઇઝ નોટ અ ટેસ્ટ ક્રિકેટ. ટેસ્ટ ક્રિકેટ ઇઝ a temperament cricket. You need to keep your head down and play there, stay there. Make every delivery, એના જે પ્રમાણે એના મેરિટ પ્રમાણે જ તમારે રમવાનું છે. ત્યાં છગ્ગા મારવાની જરૂર નથી, બિકોઝ ધીસ ઇઝ નોટ અ T20, નોટ IPL. પણ એ જે પરિસ્થિતિ છે, એ જે લાલચ છે કે ભાઈ આ અહીંયા આવે તો આમ જ શોટ વાગે, એ દે હેવ ટુ કોઈ પણ હિસાબે એમને રોકવું પડશે, અથવા તો જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એને સી વી ડોન્ટ હેવ અ વેરી ગુડ રેકોર્ડ સિન્સ. એવું પણ બન્યું કે ન્યૂઝીલેન્ડ સામે આપણે અહીંયા હારી ગયા, સાઉથ આફ્રિકા આપણને હરાવીને ગયું. તો આ બધી ઘટનાઓ જે ઘટી છે એ ડઝન્ટ સ્પીક ગુડ. આપણે આપણા ઘર આંગણે હારી ગયા છે. આપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 2 વાર હારી ગયા છે. તો દશેરાના દાડે ઘોડું ના દોડે એ પરિસ્થિતિનું નિર્માણ વારે ઘડીએ થાય એ બને નહીં કે તમે અરે આ વખતે ગિલ ના રમ્યો. પણ એક વખત ગિલ ના રમ્યો કે એક વખત XYZ ખેલાડી નથી રમતો, એની ટીમ પર શું અસર થાય છે એ બહુ અગત્યની છે. આપણે કહીએ છીએ કે એકવાર હેડ ઇટ બીન વિરાટ કોહલી અને રોહિત શર્મા જો પહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમ્યો હોત તો આપણે જીતી ગયા હોત. ધે ફેલ્ડ. તો આ જે પરિસ્થિતિ છે એ ખાસ કરીને જ્યારે તમે ટેસ્ટની ટીમ બનાવતા હોય ત્યારે તમારા જે કોઈ બેટર્સ છે, ઇન્ક્લુડિંગ જેણે સ્કોર કર્યો છે, પંતના 66 છે, રાહુલના 35 છે, પડીકલના 44 છે, જુરેલ 7, જાડેજા 9, માનવ 9, કુલદીપ 5, સિરાજ 2, પ્રસિદ્ધ 2. આપણે એમ કહી શકીએ કે છેલ્લા 4 બેટ્સમેનો તો બોલર છે. બટ અત્યારે તો બોલર છે જ નહીં. કુલદીપ સિવાય કોઈ બીજો સ્પેશિયલાઇઝ બોલર ભારત પાસે છે નહીં, એમ કહે તો ચાલે. સો એવરીબડી વિલ હેવ ટુ પ્લે. અને એ that goes without saying for Manav Sutar, that goes without saying for Ravindra Jadeja, that goes without saying for any batter. હવે પહેલી વસ્તુ બને છે કે ઓપનિંગ આપણું સારું નથી જામતું, યશસ્વી જલ્દી આઉટ થઈ જાય છે. પછી જ્યારે આપણે વિચાર કરતા હોય પડીકલ એક થોડુંક સારું રમી જાય છે, પછી અગેન શુભમન ગિલ ફેલ જાય છે, ત્યાર પછી થોડું પંત રમી જાય છે, ત્યાર પછી આખી લાઈન લાગી જાય છે આઉટ થવાની. તો કન્સિસ્ટન્સી પહેલી વસ્તુ છે તમારી બેટિંગની. તમે બેટ્સમેન છો અને એ પણ ટેસ્ટ મેચ રમો છો, તે વખતે બહુ જરૂરી છે કે તમારી જે કન્સિસ્ટન્સી એ રહે. ટીમ તમારી ઉપર ડિપેન્ડ કરવી જોઈએ કે હા 50 રન તો મારશે આ. અને બીજું કે ઇફ દેર ઇઝ અ વેરી ગુડ ડિલિવરી, અનપ્લેએબલ ડિલિવરી, અને જેમ ગઈકાલે શુભમન ગિલે એક જબરજસ્ત કેચ પકડ્યો હતો, હવે એ બેડ લક કહેવાય બેટ્સમેનનું. બટ ઇટ ડઝન્ટ મીન કે બેટ્સમેન રમે નહીં. ક્યારેક આવી ઘટના ક્યારેક બને કે એક્સ્ટ્રા ઓર્ડિનરી કેચ લેવાઈ જાય કે થાય, તો એ વખતે તમે ના રહો. અને બીજું કે આપણે ગઈકાલે પણ વાત થઈ કે ભારત અને શ્રીલંકાની વિકેટો લગભગ સરખી છે. દે ડોન્ટ હેવ મચ ઓફ અ ચેન્જ. તો ઇન્ડિયા બિંગ અ સ્પિનર્સ પેરેડાઇઝ, ભારત સ્પિનર્સ પેરેડાઇઝ કહેવાય. તો એ સ્પિનર્સ પેરેડાઇઝમાં તૈયાર થયેલા બેટ્સમેનો પણ સ્પિનરોને સારી રીતે રમી શકવાની ક્ષમતા રાખવા જોઈએ. ઇફ દે આર નોટ એબલ ટુ ડુ ધેન વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? તો આ એક વસ્તુ મહત્ત્વની છે કે જો અહીંયાના ખેલાડી, અહીંયા તમે સ્પિન સારું રમતા ખેલાડીઓને ટીમમાં લીધા છે, તો એ શ્રીલંકામાં પણ સારું રમી શકવા જોઈએ. ઇટ મીન્સ આનું એ જ સીધું એ થાય છે કે ભાઈ વી ડોન્ટ હેવ ગુડ બેટર હુ કેન પ્લે સ્પિનર્સ ઇફેક્ટિવલી. આપણી પાસે સ્પિનર્સ રમે. આપણે ઘણીવાર એવું બન્યું છે કે આપણા કરતાં સામેની ટીમના સ્પિનર આપણને આઉટ કરીને મેચ જીતી જાય છે. સો આ એક બહુ મોટો કન્સર્ન છે ને એટલા માટે અત્યારે આ ચર્ચા કરવાનું કારણ કે 6-7 બેટ્સમેનો તમે રન જ ના બનાવે, સિંગલ ડિજિટમાં આઉટ થાય, એટલે આ તો કેટલી કરુણતા કહેવાય. અને એવું કોઈ તરખાટ મચાવી દીધો કે ફર્નાન્ડો ઇઝ ઓપનિંગ બોલર, એટલે ફાસ્ટ બોલર, ફાસ્ટ એ બી મીડિયમ ફાસ્ટ. હવે તમે એમને પણ 4 વિકેટો આપો છો તો દેન નથિંગ વિચ કેન સેવ યુ. તમે સ્પિનર્સને વિકેટ આપી, બી એગ્રી કે વિકેટ ટર્ન થાય છે, ટોસઅપ થાય, તમે લલચાઈ જાઓ, જેમ રાહુલ આઉટ થયો, હી વોન્ટેડ ટુ પ્લે ઇટ ઓન ધ ઓન સાઇડ,
પણ કવર્સ અરે મિડ ઓફની અંદર કેચ ગયો, તો એ ક્યારેક મિસક્યુ થઈ ગયું એ વસ્તુ અલગ છે. બટ જો તમે તમારા આટલા બધા બેટ્સમેનો જો એ કરીને જો તમે ઇફ યુ આર એમિંગ એટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ એન્ડ યુ આર એમિંગ એટ વર્લ્ડ નંબર 1 સ્પોટ, ડિફિકલ્ટ છે. ભલે આપણે એમ કહીએ કે અત્યારે પેલું શું કહેવાય ટ્રાન્સફોર્મેશનનો સમય ચાલે છે એટલે બની શકે કે તૈયાર ખેલાડીઓ અત્યારે તૈયાર નથી, બટ જે ખેલાડીઓ તૈયાર છે લાઈક યશસ્વી જયસ્વાલ, ફર્સ્ટ મેન, રાહુલ, અનધર મેન, શુભમન ગિલ, રિષભ પંત, આ બધા પડિકલ, યસ હી કેમ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, હી પ્લેડ વેરી વેલ. તો આ રીતના જે સ્ટાર બેટર્સ છે કે જે વર્ષોથી રમે છે, જે રોહિત શર્મા અને વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં રમી ચૂક્યા છે, આઈ થિંક દે શુડ પ્લે વેલ અને પ્લે અ લોંગ ઇનિંગ. તો એ ક્યાંક ને ક્યાંક મોટી બાબત બની ગઈ છે. યસ, બિલકુલ અશોકજી, અને આપે જેમ કીધું એમ કે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલની બંનેની ઇનિંગમાં નિષ્ફળતા ભારત માટે હવે કેટલી કન્સર્ન બનતી જઈ રહી છે. આ બંને ખેલાડીઓએ રન બનાવવા જરૂરી છે જો ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ સુધી પહોંચવું હોય તો, એમ કહી શકાય. સી યશસ્વી જયસ્વાલ ઇઝ ઓપનિંગ બેટ્સમેન. ટેસ્ટ મેચની અંદર જ્યારે પણ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરો તો શરૂઆતના જે બેટર્સ હોય છે, વેન ધ બોલ ઇઝ શાઇનિંગ, એકદમ ચકાચક એકદમ રેડ બોલ હોય, જે સ્વિંગ થતો હોય, જે પછડાય તો એની જે એને શોર્ટ ડિલિવરી થતી હોય, બાઉન્સર થતા હોય, અને મોસ્ટ ડેન્જરસ એ રેડ બોલ, બ્રાઇટ રેડ બોલથી રમવું હોય છે. અને એ વખતે તમે એમાં માહિર છો એટલે તમને ઓપનિંગમાં રાખ્યા છે. અને ઇફ યુ ડોન્ટ પ્લે તો પછી ટીમનું શું થાય? એટલે આ પરિસ્થિતિ અહીંયા એ છે કે એ જે શરૂઆતની 10, 15, 25 ઓવરો, એ 25 ઓવરો આ લોકોએ રમવાની, ઓપનિંગ બેટ્સમેનનું કામ જ એ છે. બોલને થોડો જૂનો કરવાનો, થોડી એની ચમક ઓછી થાય એવું કરવાનું. ધ મોમેન્ટ યુ ડૂ ધેટ ધ સ્વિંગ્સ વિલ સ્ટોપ, મૂવમેન્ટ એની રિસ્ટ્રિક્ટ થશે, અને પછી બાકીના જે બેટર્સ આવે એ સારી રીતે રમીને, કારણ કે શરૂઆતની 15-20 ઓવરમાં જ તમને આ જોવા મળે આ મૂવમેન્ટ ને આ બધું ચમકતા બોલની જે ચમક છે, ત્યાર પછી બાકીના બેટ્સમેનો થોડાક જૂના થયેલા બોલ ઉપર વધારે સારી રીતે રમી શકવા જોઈએ. અનફોર્ચ્યુનેટ પાર્ટ જુઓ તમે અહીંયા, શરૂઆતના બેટર્સ સારું રમ્યા, પંત રમ્યો, ત્યાર પછી રાહુલ રમ્યો, પડિકલ રમ્યો, બટ એ જૂનો થઈને બોલ જ્યારે રમવાનો હોય તો પાછળના બેટ્સમેનો ફસકી ગયા. તો આ જે વસ્તુ છે એ બહુ મહત્ત્વની. ઓપનિંગ બેટ્સમેન કે યશસ્વી જયસ્વાલ, અનફોર્ચ્યુનેટ પાર્ટ એ પણ છે કે એક આઈપીએલમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી તરીકે ટીમમાં હતો. પછી હી કેમ ટુ ઇન્ડિયન ટીમ, એમાં T20માંથી એનું સ્થાન જતું રહ્યું. વન ડેની અંદર ઢચુપચું હોય છે, એને ક્યારેક ટીમમાં લે છે, ક્યારેક નથી લેતા. જ્યાં સુધી રોહિત શર્મા અને વિરાટ કોહલી છે ત્યાં સુધી એનું ટીમમાં. હવે તમારી પાસે એકમાત્ર બચે છે, દેટ ઇઝ ટેસ્ટ ક્રિકેટ. અને એમાં પણ તમે જો આ પ્રકારના શોટ મારીને, આઈડેન્ટિકલ શોટ મારીને, એવું નથી કે ભાઈ કોઈ બોલ સારો છે ને આઉટ, આઈડેન્ટિકલ શોટ, તમે આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ પડે એટલે તમને કટ, યુ ડેફિનેટલી તમે ડિઝર્વિંગ છો, એ શોટ બહુ સારા રમો છો, વી એગ્રી, બટ યુ શુડ હેવ ધ ડે. અથવા તો નોટ ઇન ધ ફર્સ્ટ ઓવર, નોટ ઇન ધ સેકન્ડ ઓવર. તમે બોલ જુઓ, બોલની મૂવમેન્ટ જુઓ, પીચ શું હરકત કરે છે જુઓ, બોલ કેટલી સ્વિંગ થાય છે એ જુઓ, અને ધેન યુ ગો ફોર ધ શોટ્સ ને. ટેસ્ટ ક્રિકેટમાં એવું છે કે તમે ભલે અડધો કલાક લો, કોણ ના પાડે. ચેતેશ્વર પુજારા એક પહેલો રન બનાવવામાં 48 બોલ પછી રન બનાવતા હતા, પણ એ બનાવતા હતા ત્યાર પછી એ સોલિડ રમતા હતા અને સેન્ચુરી બનાવતા હતા. તો દેટ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ, કે તમે ટેસ્ટ મેચની અંદર યુ હેવ ટુ સ્ટે ધેર. તમે એક જ T20નો એ જ શોટ મારો છો, ભાઈ આઉટસાઇડની ઓફ પડે તો હું અહીંયાથી આમ જ મારીશ. તો આ જે વસ્તુ છે ટેમ્પરામેન્ટ, ધ કંટ્રોલ ઓવર ધ શોટ્સ, દેટ ઇઝ વેરી મચ નીડેડ. અને શા માટે સચિન તેંડુલકર, શા માટે સુનિલ ગાવસ્કર આટલા બધા રન્સ બનાવ્યા છે, વિરાટ કોહલીએ શા માટે આટલા રન બનાવ્યા છે? Because they know how to play, how to stay, how to look at the wicket, how to look at the ball, how to look at the movement. અને એટલા માટે they are the greats. અને ટેસ્ટ ક્રિકેટને તમારે ગ્રેટ માણસોની જ જરૂર છે. ટેસ્ટ ક્રિકેટ કેન નેવર એક્ઝિસ્ટ ઓફ T20 પ્લેયર્સ. બહુ સ્પષ્ટ વાત છે. આજે આપણો 4થો 5મો ક્રમ ઓલરેડી આવી ગયો છે, હવે આનાથી નીચે જવાય એવું નથી. આપણા કરતાં બાંગ્લાદેશ આપણને થ્રેટ છે, એ આપણાથી આગળ છે, વિચાર કરો તમે. શ્રીલંકા બિલકુલ આપણી લગોલગ છે. અને આપણી
પરિસ્થિતિ એટલી બધી એ છે કે આપણે તો બધી મેચો જીતવી પડે એવી છે. તો ઓલ્સો આ મેચમાં ભારતની પરિસ્થિતિ બહુ સારી છે, પણ તે છતાંય જે ઓવરઓલ પિક્ચર જે આવે છે દેટ પિક્ચર ઇઝ નોટ શોઈંગ ધ રાઇટ આપણે આગામી 2-3 વર્ષની અંદર ટેસ્ટ ક્રિકેટની અંદર બહુ સારું કરીએ એવા સંકેતો નથી મળતા. વી ડીડ વેલ વેન વી વેન્ટ ટુ ઇંગ્લેન્ડ, પણ ત્યાર પછીની જે સ્થિતિ છે એ સ્થિતિ એટલી આપણા માટે લાભદાયક રહી નથી. હા, આપણે અફઘાનિસ્તાનને હરાવ્યું અથવા તો એવી જ કોઈ ટીમને હરાવી આપણે, નો ડાઉટ, બટ ધેન યુ હેવ ટુ ગો એ લોંગ વે. એટલે ટેસ્ટ ક્રિકેટ બહુ મહત્ત્વનું છે અને એના માટે મહત્ત્વના બેટર્સ પણ તમારે જોઈશે. બિલકુલ. શ્રીલંકા સામે 372 રનનું ટાર્ગેટ કેટલું સેવ કરવામાં આવે? શું આટલો સ્કોર આ મેદાન પર કરી શકાય એમ લાગી રહ્યું છે? પહેલી વસ્તુ તો વરસાદ કેટલો નડે છે. આજે પણ વરસાદ પડ્યો, મેચ પણ ચાલી, પરિસ્થિતિ પણ સારી છે. જો કાલે મેચમાં વરસાદ પડે છે અને મેચ ન થાય તો ભારતને સેટબેક છે. અહીંયા તમે જે રન્સ બનાવવાની વાત કરી, અત્યારની સ્થિતિમાં જે આજે 59-4 વિકેટો પડી ગઈ હતી, તે વખતે એ સ્થિતિમાં જુઓ તમે તો શ્રીલંકા માટે બચવાનો કોઈ આરો નથી. ટાર્ગેટ બહુ જ મોટું છે, એ શક્ય નથી કે તમે ચેઝ કરી શકો આ વિકેટોથી. 4 વિકેટ પડી ગઈ તમારી. બીજું કે તમારે એક્ઝિસ્ટ કરવું હોય તો અહીંથી કોઈ, જો કે નો ડાઉટ ગયા વખતે 145 રનની પાર્ટનરશિપ ઉમેરી હતી આ બંને ખેલાડીઓ અત્યારે રમી રહ્યા છે એમણે, એટલે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ક્રિકેટ. પણ તે છતાંય એ પરિસ્થિતિ જો તમારે કરવી હોય તો દેન યુ હેવ ટુ સ્ટે લોંગર ઓન ધ વિકેટ. પણ ભારત બોલર સારા છે, એ તમને ટકવા નહીં દે એટલું બધું, તો ભારતની જીત નિશ્ચિત બને. પણ જો વરસાદ પડે તો આપણને તકલીફ પડી શકે. અધરવાઇઝ જે અત્યારની પરિસ્થિતિ છે ત્યાંથી ભારતને જીતતા કોઈ રોકી શકે એમ નથી. કાલે જો વરસાદના વિઘ્ન સિવાય મેચ આગળ ચાલે તો માનું છું કે ચાના સમય સુધીમાં પરિણામ આવી જાય એવી શક્યતા ચોક્કસ છે. બિલકુલ અશોકજી, એટલે હવે એમ કહેવાય છે કે બોલિંગ લાઇનઅપ, ભારતની બોલિંગ લાઇનઅપ પર દરેક ભરોસો રાખવામાં આવ્યો છે, દરેક જવાબદારી હવે બોલર્સ પર હવે આપી દેવામાં આવે છે. તો બોલિંગ લાઇનઅપ પર કેટલો ભરોસો કરી શકાય? માનવ સુથાર, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ સામે એક પડકાર પણ છે. આ મેદાન પર બોલિંગ કરવી તેમ કહી શકાય ખરી? પહેલી વસ્તુ તો જ્યારે આપણે એમને આટલો મોટો ટાર્ગેટ આપ્યો, દે હેવ ટ્રાઈડ ફોર દેટ. એમાં 4 વિકેટો એ લોકોની પડી ગઈ. એમાંથી મોસ્ટ ઓફ ધ વિકેટ માનવ સુથારે લીધી, જે પ્રસિદ્ધ લીધી છે, એક સિરાજે લીધી છે, જે 4 વિકેટો પડી એની. તો આ જે મહત્ત્વની ઘટના ઘટી કે 4 વિકેટો જતી રહી, એમાં ટોચના જે કોઈ ખેલાડી ભારત માટે પડકારરૂપ સાબિત થાય એવા કોઈ પણ ખેલાડી બાકી રહ્યા નથી, પહેલી વાત. હવે ડિકવેલા અને જે હવેના જે બેટ્સમેનો છે આગળના, એ બેટ્સમેનો કેટલી લડત આપીશ. અગેન આઈ વિલ ટેલ યુ, ટેક યુ ટુ ધ ફર્સ્ટ આન્સર. વિકેટ ઉપર ટકવું પડશે. ધ પ્રોબ્લેમ એ છે કે શ્રીલંકાના બેટ્સમેનોને વિકેટ ઉપર ટકવું ભારતના સ્પિનર સામે મુશ્કેલ પડે છે. માનવ સુથાર જે લાઇન અને લેન્થથી બોલિંગ કરે છે, દેટ ઇઝ સો ડેન્જરસ કે એમાં કોઈ પણ ખેલાડી થાપ ખાઈ જાય, ડિસીવ થઈ જાય અને પોતાની વિકેટ ફેંકી દે. એક્ઝેક્ટલી દેટ હેઝ હેપન. એટલે અહીં આગળ આવતીકાલે જો ભારત પાસે શરૂઆતના 3 કલાક 4 કલાક મળી જાય છે તો વી હેવ ગોટ ઓલ સ્ટ્રેન્થવાળા બોલર્સ આપણી પાસે છે કે જે આપણને જીતાડી શકે તેમ છે. પ્રતિકાર થઈ શકે છે, પણ એ પ્રતિકાર માટે 50 રન કર્યા એનાથી મેળ પડવાનો નથી એ લોકોનો. દે વિલ રિક્વાયર અ પાર્ટનરશિપ, 150 રનની 200 રનની પાર્ટનરશિપ. અને એ પાર્ટનરશિપ છેલ્લા દિવસે ટર્ન થતી વિકેટ ઉપર વિપરીત પરિસ્થિતિની અંદર એટલો સ્કોર કરવો અથવા તો એ પ્રકારની પાર્ટનરશિપ કરવી એ શ્રીલંકા માટે મોંઘી પડી શકે એમ છે. અચ્છા, બીજું કે વરસાદ પણ પડી ગયો છે, વિકેટ પણ, એટલે ફાસ્ટ બોલર્સનું બધી કંઈક એની અંદરથી ઉપજશે. બિકોઝ ધી બોલિંગ બહારના વાદળ હોય એટલે ફાસ્ટ બોલરને સપોર્ટ કરશે. આર્યન ફર્નાન્ડો 4 વિકેટ લઈ ગયા, કાલે મોહમ્મદ સિરાજ 4 વિકેટ લઈ જાય એવું બની શકે. તો વી ગોટ અ મિક્સ ઓફ બોલર્સ. પ્રસિદ્ધ કૃષ્ણા અને સિરાજ, દે આર વેરી ગુડ ફાસ્ટ બોલર્સ. અને એ વાદળછાયા વાતાવરણમાં પોતાના બોલ ઉપર ભલભલા ખેલાડીઓને આઉટ કરી શકે છે. ધ સેકન્ડ આપણી પાસે જે ફોજ છે એ છે સ્પિનર્સની. એમાં માનવ સુથાર ઇઝ સ્પ્લેન્ડિડ.
એની જે લાઇન લેન્થ છે, બોલિંગ જે છે, બોલિંગ કરવાની ઢબ, જેમ ગઈકાલે મેં વાત કરી ભાઈ બિશન બેદી જેવું એનું હી પુટ્સ ઇટ સો વેલ. તો એક છે કુલદીપ, યસ હી ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેરી ગુડ બોલર્સ. ઓફકોર્સ એને એટલી સફળતા મળતી નથી, એ વસ્તુ અલગ છે. અને રવિન્દ્ર જાડેજા છે. તો વી હેવ ગોટ એ વેરી ગુડ બોલિંગ યુનિટ રાઇટ નાવ. એ બોલિંગ યુનિટ સારું કેમ છે? બિકોઝ ટુમોરો ઇઝ ગોઈંગ ટુ બી ધી લાસ્ટ ડે. એટલા માટે સારું છે. હેડ ઇટ બીન ધ ફર્સ્ટ ડે, આ બોલિંગ યુનિટ સામે કદાચ શ્રીલંકા રમી પણ ગયું હોત. પણ કારણ કે કાલે છેલ્લો દિવસ છે ને એની ઉપર રમવાનું છે, વિકેટ ટર્ન પણ થાય છે, એની સાથે સાથે હવે આ વાદળછાયું વાતાવરણ છે, વરસાદનું વિઘ્ન છે, એમાં બોલ થોડો ભારે થશે અને એ સિરાજ અને એને વધારે એનો લાભ મળી શકે છે. અને એમ કહેવાય કે ફરી એકવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની વાત કરીએ તો આ મેચનું પરિણામ આપવું ભારત માટે કેટલું મહત્વનું? વરસાદના વિઘ્ન છતાં પણ ભારતની સારી પરિસ્થિતિનું નિર્માણ કરી શક્યું છે તેમ લાગી રહ્યું છે આપને? એબ્સોલ્યુટલી. અત્યારના તબક્કામાં જે સ્થિતિ છે એમાં 4 વિકેટો એમની જતી રહી, જેમ મેં વાત કરી. અને એ 4 વિકેટો જવાને કારણે બાકીના બચેલા બેટ્સમેનો 372-73નો સ્કોર કરી શકે એવી શક્યતાઓ નથી. એના માટે જોઈશે તમારે એક ટેમ્પરામેન્ટ વિકેટ ઉપર ટકવાનો. ગયા વખતે એમણે બતાવ્યો હતો. આઈ ડોન્ટ વોન્ટ ટુ સે કે ન થઈ શકે, દે કેન પ્લે. પણ કાલે છેલ્લો દિવસ છે, થોડુંક અંદરથી એમ પણ શ્રીલંકાને થાય કે યાર ચલો જરા ફાસ્ટ રમીએ અને કંઈક રન થઈ જાય તો આપણે મેચ જીતી જઈએ, કારણ કે એમને પણ પોઈન્ટ્સની જરૂર છે. એવી કદાચ એ ટ્રાય કરે અને બીજી 2-3 વિકેટો જો જતી રહી તો ભારતને જીતતા કોઈ રોકી નહીં શકે. વરસાદ જો શરૂઆતમાં જ આવી જાય છે અથવા તો વરસાદ જો 2-3 કલાક મેચને ડિલે કરી નાખે છે, એવું તેવું કરી નાખે છે, તો પછી શ્રીલંકાના બેટ્સમેનો માટે બચવાનો સમય જે છે ને દેટ વિલ બી રિડ્યુસ્ડ. પહેલાં શરૂઆતથી તમારે 4-5 કલાક ટકવાનું છે, પછી તો વરસાદ પડ્યો ને પછી તમારે 2 જ કલાક કાઢવાના છે. તો સાયકોલોજીકલ એડવાન્ટેજ ગોઝ ટુ ધ બેટર્સ દેટ હી હેઝ ટુ જસ્ટ સ્ટે ધેર. તો એ સ્ટે કરી જાય તો નુકસાન ભારતને છે. ભારતને ડ્રો જોઈતી જ નથી, ભારતને રિઝલ્ટ જ જોઈએ છે. એટલે ભારત કાલે એટેકિંગ રમશે. બોલિંગ જે છે એની એટેકિંગ બોલિંગ હશે. એટેકિંગ બોલિંગ ઇન ધ સેન્સ દેટ દેલ બી પુટિંગ મોર પ્લેયર્સ ઇન ધ સ્લીપ્સ. 2 સ્લીપ લગાવશે, 1 ગલી લગાવશે, દેલ ટ્રાય ટુ પુટ અ પ્રેશર ઓન ધ બેટ, ફોરવર્ડ શોર્ટ લેગ લગાવશે. તો આ બધી પરિસ્થિતિઓ આપણને કાલે જોવા, અને દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી ઇઝ નીડેડ. તમે એવું વિચાર ના કરી શકો કે ચલો 2 કલાક પછી વિકેટ પાડીશું. તમારા પાસે ટાઈમ નથી. 2 કલાક પછી વરસાદ પડી ગયો તો તમારું ધોઈ જશે. તમારે પહેલાં જ બોલથી તમારે એટેકિંગ ક્રિકેટ, એટેકિંગ બોલિંગ કરવાની છે, એટેકિંગ ફિલ્ડ જમાવવાનું છે અને શાર્પ ફિલ્ડિંગ રાખવાની છે. ઇફ દેટ હેપન્સ તો હું નથી માનતો કે જો સાંજે ભલે પછી મેચ પતે પછી ભલે ગમે તેટલો વરસાદ પડે, બટ અધરવાઇઝ વી આર વેરી મચ ઇન ધ ડ્રાઈવર સીટ. બિલકુલ અશોકજી, આપણે શ્રીલંકાના સ્ટાર બેટર ચાંદીમલ વિશે વાત કરી હતી ગઈકાલના શોમાં, અને એ જ ચાંદીમલ ઈજાના કારણે મેચની બહાર થઈ ગયો છે. તેના સ્થાને હવે બીજા ખેલાડીને સ્થાન મળ્યું છે. પણ ચાંદીમલનું ટીમમાં ના હોવું શ્રીલંકા માટે ડિસએડવાન્ટેજ કહી શકાય? થઈ ગયો, પુરવાર થઈ ગયો. એને સામે આવ્યા હતા સૂર્ય બંધારા કરીને એક ખેલાડી, 0 રનમાં આઉટ થઈ ગયા. ઇટ ઓલવેઝ પેઝ. તમે જ્યારે તમારો સ્ટાર બેટર્સ ના હોય એનો એડવાન્ટેજ ચોક્કસ મળે સામેવાળી ટીમને, તમને ના મળે. બિકોઝ પહેલાં તો શું, ચાંદીમલનો સ્કોરર છે, પેલું શું કહેવાય, રન મશીન છે. કીપ્સ ઓન સ્કોરિંગ. એની પાસે ડિફેન્સ છે, એની પાસે એટેક છે, એની પાસે પરફેક્શન છે, એની પાસે ટેમ્પરામેન્ટ છે, એવરીથિંગ હેઝ ગોટ. તો એ ખેલાડી ના હોય જ્યારે એની જગ્યાએ બીજો ખેલાડી રમવા માટે આવવાનો હોય તો સ્વાભાવિક રીતે આ પરિસ્થિતિ ઊભી થાય. એટલે એમને ડિસએડવાન્ટેજ ચોક્કસ ગયો જ છે એનો. હવે જો કાલે વરસાદ પડે ને બચી જશે મેચ તો એમ લાગશે કે હા ભાઈ ખરેખર નુકસાન ગયું છે. જો વરસાદ પડી જાય તો કદાચ એ નુકસાન ભરપાઈ થઈ જાય લોકોને. એટલે લોકો એમ પ્રે કરતા હશે કે ભાઈ હવે વરસાદ પડી જાય જલ્દી તો સારું. તમારો કોઈ પણ સ્ટાર બેટર હોય, સ્ટાર બેટર કરતાં હું એમ કહીશ કે સાતત્યવાળો બેટ્સમેન, નોટ સ્ટાર બેટર. સ્ટાર બેટર ઘણીવાર ચાલતા નથી હોતા, પણ જે તમારા સાતત્ય ધરાવતા બેટર્સ હોય એ બેટર્સ તમને રન્સ પણ બનાવી આપે અને સૌથી મોટો ટેમ્પરામેન્ટ ઇઝ અ ટેસ્ટ પ્લેયર. તો હી નોઝ હાઉ ટુ સ્ટે ઓન ધ વિકેટ, હાઉ નોટ ટુ થ્રો અવે ધ વિકેટ. તો એ રીતે જોવા જાવ તો ચાંદીમલનું નુકસાન આ ટીમને બહુ જ મોટું થયું છે, એમાં કોઈ બેમત નથી.
આ જો શ્રીલંકા હારી જાય છે તો દેટ વિલ બી વન ઓફ ધી મેજર રીઝન કે જેની અંદર આ પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. જી બિલકુલ. એટલે હવે કહેવાય છે કે ભારતની અને શ્રીલંકાની જે મેચ આપણે જે વાત કરી હતી જો અને તોની પરિસ્થિતિ હવે ધાર્યા કરતાં પણ વધુ રોમાંચક બની ગઈ છે. જોવાનું રહેશે કે અંતિમ દિવસે કેટલી મહત્વની ક્ષણ બને છે અને કેટલી રોમાંચક આ મેચ બની જાય છે. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હવે ભારત શ્રીલંકા ટેસ્ટ મેચના અંતિમ દિવસે દરેક ક્ષણ મહત્વની બની રહેશે. ભારતને જીત માટે શ્રીલંકાની બેટિંગ લાઇનઅપને રોકવી પડશે, જ્યારે વરસાદનું મેચનું પરિણામ પણ બગાડી શકે છે. અને એટલે જ માટે હવે જો અને તોની પરિસ્થિતિ તો સર્જાઈ છે, પરંતુ વધુ ધાર્યા કરતાં રોમાંચક પરિસ્થિતિ બની છે. જોવાનું રહેશે કે અંતિમ દિવસે કેવા પ્રકારના સમીકરણો રચાય છે. પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શોમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.